ખેલૈયાઓની બગાડી। 2-3 દિવસ વરસાદ એવો વરસ્યો કે ગરબા ન રમી શક્યા ખેલૈયાઓ, પરંતુ હવે આગાહી એવી કરવામાં આવી છે કે આ જ વરસાદ જે છે તે તમારી દિવાળી બેસતું વરસ પણ બગાડી શકે છે। જી હા, બેસતું વરસ અને દિવાળીના દિવસે વાતાવરણમાં ફેરફાર જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। 13 થી 17 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે। જો કે ચોમાસું સંપૂર્ણ વિદાય લઈ ચૂક્યું છે, પાછોતરો વરસાદ હશે। ઉપસાગરમાં જે લો પ્રેશર સક્રિય થવાનું છે તેના કારણે આ સ્થિતિ સર્જાઈ શકે। 18 થી 21 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં હલચલ થવાની છે, એટલે ઠંડીની સાથે સાથે ઠંડા પવનો તો ફૂંકાશે, પરંતુ વાતાવરણમાં પલટો આવતા વરસાદ પણ વરસી શકે, માવઠું થઈ શકે તેવી શક્યતાઓ છે। ધીરે ધીરે તારીખ 13 થી 16 વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। તારીખ 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે બંગાળ ઉપસાગરના લો પ્રેશરના કારણે અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતનું હવામાન પ્રભાવિત થશે અને બેસતા વર્ષ શરૂઆતમાં નવા વર્ષ શરૂઆતથી તારીખ 30 સુધીમાં માવઠું થાય એવી શક્યતા છે અને નવેમ્બર માસમાં પણ એક પછી 25 વિક્ષોભ આવશે। જોવા જઈએ તો ડિસેમ્બરની શરૂઆત કંઈક ઠંડીની શરૂઆત થવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરના ભેજના અરબી સમુદ્રના ભેજના કારણે અને પશ્ચિમી વિક્ષોભના કારણે માવઠા થવાની શક્યતા રહેશે। જી તો અંબાલાલ પટેલે નવરાત્રીમાં કહ્યું હતું કે વરસાદ વરસશે, જો કે કોઈએ ગણકાર્યું નહોતું, પરંતુ વરસાદ પડ્યો હતો। આ વખતે